રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી નીકળી છે ઈયળ। બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। વાયરલ વિડીયો અંગે આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે। FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટ વેચવામાં આવી હતી અને આ ચોકલેટ જે પાર્લરમાં વેચાઈ રહી છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે। ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી। આ પ્રકારની ચોકલેટ ખાવાથી પેટ, આંતરડાની ઝાડા, ઉલટી જેવી બીમારી પણ થઈ શકે છે। જે વિડીયો જોતા અમને એવું લાગે છે કે કોઈપણ પ્રકારની બ્રાન્ડ FSSIનું એપ્રુવલ કે ડેટ નંબર કે પ્રોડક્શન ડેટ એવું કોઈ પણ વસ્તુ આમાં લખેલી નથી। બકાલા સીડ જે છે એની શેલ્ફ લાઈફ ખૂબ ઓછી હોય છે। આ ઉપરાંત એની બગડવાની શક્યતા પણ ઝડપથી થતી હોય છે। જો પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે। આ ઉપરાંત ખાસ કરીને કોઈ ઘરમાં જે માખી જે છે પોતાના ઈંડા એ બકલાવા સીટ ઉપર લે કર્યા હોય ને એમાંથી પણ આ ઈયળ જે છે બની હોવાની શક્યતા છે એ નોંધાઈ શકે છે। આ ઉપરાંત જે ઇન્ગ્રેડિયન્ટ વાપરવામાં આવ્યા હોય એ પણ ખરાબ હોય તો પણ આ ઈયળ બનવાની શક્યતા છે। હાલમાં અમે આ બાબતે નોટિસ કરી છે અને જે રિટેલ સ્ટોર ખાસ કરીને આપના દ્વારા માહિતી મળી છે, અમુક પાન કોર્નર જે છે, પાન મસાલા વેચાણ કરતા કોર્નર જે છે તો દુકાનો છે ત્યાં વસ્તુ મળી રહી છે, તો અમારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે તપાસ છે કરવામાં આવશે। સુરતમાં જેલમાં સુવિધાના નામે પૈસા માંગનાર નકલી જેલરની ધરપકડ। આરોપીએ જેલમાં સુવિધા જોઈતી હોય તો 15,000ની કરી હતી માંગણી અને પૈસા નહીં આપો તો આરોપીને મારવાની ધમકી પણ આપતો હતો। કેટલાક લોકોએ નકલી જેલરને 15,000 આપી પણ દીધા હતા અને અંતે ભાંડો ફૂટતા આરોપીની કરાઈ છે ધરપકડ। અમદાવાદનો ભીજાબાજ નકલી જેલર રાજેશ ત્રિવેદીની પાસા હેઠળ ધરપકડ। આરોપીની ધરપકડ કરી અમદાવાદની જેલમાં ધકેલાયો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। વડોદરા પાલિકાના ક્લાસ 1 અધિકારીઓની હડતાલનો મામલો છે। અધિકારીઓ ગેરહાજર રહેતા કચેરીઓમાં સન્નાટો। સુનાવણી માટે આજે તારીખ આપેલા લોકોને મુશ્કેલીઓ। કોઈ પણ જાણ કર્યા વગર ક્લાસ 1 અધિકારી રજા પર ઉતરી જતા હાલાકી છે। બિલ્ડર કોન્ટ્રાક્ટરોની ટાઉન પ્લાનિંગની કચેરી સુમસામ ભાસી રહી છે। આજે સમજો કે બધા અધિકારીઓ ઉતર્યા હોય રજા પર તો શોર્ટ નોટિસ જાળવી જોઈએ ને આ લોકો જે સત્તા અધિકારીઓ જે આપી રહ્યા છે આ લોકોને કે 11:40 તમારે હાજર રહેવું, બરાબર આ કયું યોગ્ય છે? એમાંય પાછો આજે અપીલના દાડે બોલાયા પછી બી આજે એવું લાગે છે કે લાલિયાવાડી ચાલી રહી, અંદર કાગડા જ ઉડી રહ્યા છે। ના કોઈ અધિકારી દેખાઈ રહ્યો, ના કોઈ એમનો પટાવાળો દેખાઈ રહ્યો, ના તો એનો કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો। સ્ટાફ તો છે જ, ક્લાસ 1 સિવાયનો સ્ટાફ છે ને એનાથી કામ ચાલી રહ્યું છે। શું મામલો છે કે ધ્યાનમાં આવ્યું એ વિશે વહીવટ આપને જો તમે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મહત્વનું કામ લઈને આવવાના હોય તો ધક્કો ના ખાતા, કારણ કે જે તમામ અધિકારીઓ છે તેઓ રજા પર છે અને અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલાક રહિત વ્યક્તિઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને કનગડત કરીને પૈસાની માંગણી કરવામાં આવે છે। ત્યારે સૌથી પહેલા દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ટાઉન પ્લાનિંગ વિભાગ છે। એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે કોર્પોરેશનનો કમાઉ દીકરો કહેવાય છે અને અત્યારે તમે આ ગલીમાં સન્નાટો જોઈ રહ્યા છો। આડા દિવસે જો વાત કરવામાં આવે તો આ ગલી અને આ કચેરી બંને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોથી ધમધમતી હોય છે અને એવા સંજોગોમાં જ્યારે અધિકારીઓ હવે જ્યારે રજા પર ઉતરી ગયા છે, એટલે કે માસ CL પર ઉતરી ગયા છે, ત્યારે ચોક્કસથી ગલીઓમાં સન્નાટો જે છે તે જોવા મળી રહ્યો છે। હવે સીધા કચેરીના દ્રશ્યો બતાવીશું કે આ કચેરીમાં લોકો જે છે બાંધકામને લગતા મહત્વના કામો લઈને આવતા હોય છે। પરવાનગી લેવાની હોય કે પછી અન્ય કોઈ કામ હોય તેના માટે લોકો અહીંયા આવતા હોય છે। અરજદાર પોતે અરજી કરતા હોય છે, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પોતાનું કામ કઢાવવા માટે અહીંયા આવતા હોય છે। ત્યારે તમામ જે કર્મચારીઓ છે તેઓ રજા પર ઉતરી ગયા છે, માસ CL પર ઉતરી ગયા છે અને તમામ કેબિન જે છે, તમામ ટેબલ ખુરશી જે છે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। એટલે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ કહી રહ્યા છે કે ત્રાહિત વ્યક્તિઓ પરેશાન કરી રહ્યા છે, તો અરજદારો કહી રહ્યા છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। ટૂંકમાં કંઈ પણ કહીએ તો અરજદારો જે છે તેમની હાલત જે છે તે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે, કારણ કે ત્રાહિત વ્યક્તિઓ અને અધિકારીઓ બંનેની લડાઈમાં જે અરજદારો છે, સામાન્ય નાગરિકો છે, તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અરજદારોની આજે સમસ્યા જે છે તેનું સમાધાન ક્યારે આવશે અને અધિકારીઓ કામ પર ક્યારે ચડશે એ તો આવનારો સમય જ બતાવશે।